वतन मेरे वतन ऐ वतन आबाद रहे तू आबाद रहे तू आबाद रहे तू। वतन वतन मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू ऐ वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से तू ही मेरी मंजिल है पहचान तुझी से। पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू। ऐ वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू। ऐ वतन मेरे वतन ऐ वतन मेरे वतन। આજે સૌ આપણા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે અહીં એકત્રિત થયા છીએ। આપ સૌનો દેશ પ્રત્યેનો પ્રેમ આપની હાજરીથી દેખાઈ રહ્યો છે। આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી હિરેન સર તેમજ અખિલ ભારતીય વિશ્વ વિદ્યાર્થી પરિષદ શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યા મેમ, કોઓર્ડિનેટર શ્રી ગૌરંગી મેમ તેમજ મારા શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ આપ સર્વેનો આજના આ પર્વ નિમિત્તે હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ તો પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરીએ। આપણે સૌ બે હાથ જોડી આંખો બંધ કરીશું। પ્રાર્થનાના શબ્દો છે इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना। हम चले नेक
हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हों अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। भगवान को मंदिर से ज़्यादा मनुष्य का हृदय पसंद है, क्योंकि मंदिर में इंसान की चलती है और हृदय में भगवान की चलती है। तो प्रार्थना वडे આપણે પ્રભુનો આભાર માનીશું। આજે સમગ્ર ભારત દેશમાં 78મો સ્વતંત્રતા દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। આજના શુભ દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ। આજના આ કાર્યક્રમમાં આપ સૌને આવકાર પ્રવચન માટે કૃપાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશો। અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે। આજે આપણે સૌ આપણા રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન નિમિત્તે અહીંયા એકત્રિત થયા છીએ। તો હું આ સંસ્થા વતી આપ સૌને આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આપણે બધા અહીંયા આપણા દેશનો 78મા સ્વાતંત્ર્ય દિન ઉજવવા માટે એકત્રિત થયા છીએ। તો આપણો દેશ આઝાદ ક્યારે થયો? તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો અને તે બ્રિટિશ શાસનમાંથી આપણને એટલે કે અંગ્રેજી શાસનમાંથી આપણને આઝાદી મળી હતી। તેના આજે જોઈએ તો 77 વર્ષ પૂર્ણ થયા છે। ભારત દેશને આઝાદ કરવા માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના બલિદાન આપ્યા છે અને આપણે જોઈએ કે ગઈકાલે 14 ઓગસ્ટ એટલે કે અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકેમાં ઉજવવામાં આવ્યો હતો। આ આપણો પવિત્ર તહેવાર કે જે મહત્વપૂર્ણ અવસર પર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અસંખ્ય આત્માઓએ પણ આપેલા બલિદાનને યાદ કરવાનો આપણો આ દિવસ છે તે અનિવાર્ય બની જાય છે। માતૃભૂમિ માટે તેમને આપણે હિંમત, નિશ્ચય અને અમર પ્રેમને યાદ કરવાનો આપણો આ દિવસ છે। એકતાનો આ પર્વ આ સંદેશ આપે છે કે જુદા જુદા ફૂલોને એક દોરામાં બાંધે છે તેમ વિવિધતામાં પણ આપણી એકતા રહેલી છે। આ જ ગૌરવ જ આપણને સાથે રાખે છે। 15મી ઓગસ્ટના ભાગરૂપે આપણા ત્યાં વિરમગામમાં પણ 2 દિવસ પહેલાં પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી જ રીતે આજે પણ અહીંયા આગળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુવા સંગઠન દ્વારા પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર આપણા વિદ્યાર્થીઓ પણ તે રેલીમાં જોડાશે। બીજું કહીશ કે આજે આપણે જે આ તિરંગાની છાયામાં આપણે જે રાષ્ટ્રધ્વજ લહેરાઈએ છીએ તો તેની છાયામાં આપણે ઊભા રહીએ છીએ તો તે આપણને જીવન જીવવાની એક રીત બતાવે છે। આ તિરંગાની સૌથી ઉપર દેખાતો એક કેસરી રંગ એ દેશની તાકાત અને સાહસનો પ્રતીક છે।
મધ્યમાં રહેલો સફેદ રંગ શાંતિ, સંવાદિતા અને ધર્મનું સન્માન કરવાનું શીખવે છે. તિરંગાની અંદર સૌથી નીચેનો લીલો રંગ એ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે. એવી જ રીતે મધ્યમાં રહેલો અશોક ચક્ર કે જેનો રંગ બ્લુ કલર હોય છે અને તે આપણને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે છે. ભારતની સંસ્કૃતિ આપણને આપણા રાષ્ટ્રધ્વજમાં જ દેખાઈ આવે છે. તો આ સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશને અને તેના મૂલ્યોને સન્માન આપવું જોઈએ, એ આપણી ફરજ છે. આઝાદી પછી દેશે ઘણી બધી પ્રગતિ કરી છે. આપણે જોઈએ તો સાહિત્ય, રમત, ટેકનોલોજી, ખેતી, શિક્ષણ, આર્થિક સહિત તમામ ક્ષેત્રોમાં આજે આપણે જોઈએ તો આપણો ભારત દેશ ઘણો આગળ છે. તેમ જોઈએ તો એક બાજુ જોવા જઈએ તો દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અસમાનતા જેવી સમસ્યાઓ પણ તેને દૂર કરવા માટે પણ આપણે દૃઢ સંકલ્પ લેવો જોઈએ. અહીંયા એકત્રિત થયેલા સર્વ દેશભક્તોને ફરીવાર સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ સાથે એક પંક્તિ કહેવાનું મને મન થાય છે. દેશભક્તો से ही देश की शान है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का मान है. हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है. जय हिंद, जय भारत. આપનો ખૂબ ખૂબ આભાર. ભિન્ન છે ભાષા, ભિન્ન ધર્મને જાત, ભિન્ન ધર્મને જાત, ભિન્ન પ્રાંત વેશ અને પરિવેશ, ભિન્ન પ્રાંત વેશ અને પરિવેશ પણ આપણા સૌનું ગૌરવ એક આપણો રાષ્ટ્રધ્વજ છે તિરંગો. આપણા સૌનું ગૌરવ એક આપણો રાષ્ટ્રધ્વજ છે તિરંગો શ્રેષ્ઠ. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ ધ્વજવંદન માટે જગ્યા પર ઊભા થઈ જશો. આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી હિરેન સરને વિનંતી કરીશ કે તેઓ ધ્વજારોહણ માટે પધારશો. वीर
વંદે ભારત માતા કી વંદે ભારત માતા કી ભારત માતા કી ઉપસ્થિત એબીવીપી સંસ્થાના હોદ્દેદારો, વાલીશ્રી, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, 15મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિન દિવસે આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે આપ સૌ અહીંયા આજે સંસ્થાના પ્રોગ્રામમાં આવ્યા છો, તો સંસ્થા વતી સૌનો ખૂબ આભાર. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને રાષ્ટ્રીય પર્વ આપણે જે શાળામાં ઉજવીએ છીએ એ આપણે બધાએ એવું સમજવાનું છે કે આપણે આ ફક્ત 2 દિવસ નહીં, વર્ષના દરેક દિવસ આપણા માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણો પર્વ તરીકે ઉજવવાનું છે. આપણા રાષ્ટ્રધ્વજ, આપણું રાષ્ટ્રગીત અને આપણું ભારત રાષ્ટ્રનું સન્માન જળવાય એ રીતે આપણે જે તમને શાળામાં શીખવવામાં આવે છે એ રીતે આપણે તૈયાર થવાનું છે. રાષ્ટ્રગીત ચાલતું હોય કે આપણો રાષ્ટ્રધ્વજ લઈને આપણે ઊભા હોઈએ ત્યારે એનું સન્માન કેવી રીતે જળવાય એ આપણી સૌની નૈતિક ફરજ છે. તમે હજી શાળામાં છો, બાલ્યાવસ્થામાં છો, તમને એ સમજ તમારે તમારા ભાઈ બહેનને પણ આપવાની છે, તમારી આજુબાજુમાં રહેતા તમારા દરેક મિત્રોને પણ આપવાની છે કે આપણે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કેવી રીતે જાળવવું. એક સારા વિદ્યાર્થીની સાથે સાથે આપણે ભારત રાષ્ટ્રના સારા નાગરિક બનવા માટે પણ આપણે સમજ કેળવવાની છે અને શાળામાં જે શીખવવામાં આવે છે એને આપણે એનું પાલન કરવાનું છે. આજે સૌ અહીંયા જે પણ વાલી મિત્રો ઉપસ્થિત છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી પધારેલા સર્વે હોદ્દેદારો અને સ્વયંસેવકોને પણ હું આવકારું છું સંસ્થા વતી. આજના આ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં સાથે સાથે આપણે પ્રોગ્રામ પૂરો થાય એના બાદ રેલીનું, તિરંગા રેલીનું પણ જે આયોજન કરેલું છે એમાં આપણા વિદ્યાર્થી મિત્રો પણ સાથે જોડાશે અને આજે આપણે સર્વ સાથે મળીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીશું. જય હિન્દ. આપનો આભાર સર. હવે આપણી શાળાની ધોરણ 4ની વિદ્યાર્થીનીઓ સુંદર ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહી છે. ગીતના શબ્દો છે, એ વતન વતન મેરે આબાદ રહે તું. तू
વિનંતી કરીશ કે તેઓ જરૂરી માહિતી તમને માહિતગાર કરશે. આજે આપણે સૌ રાષ્ટ્રીય પર્વ તેના સેલિબ્રેશન માટે એકત્રિત થયા છીએ. આપણી શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય, સાથે સાથે અભ્યાસની સાથે તેઓ શારીરિક રીતે સ્વસ્થ બને, માનસિક રીતે બને, તેમનામાં વધારે તેમની જે સ્કિલ છે એ ડેવલપ થાય, તે હેતુથી અભ્યાસની સાથે સાથે આપણે શાળામાં અવનવા પ્રવૃત્તિઓ કરીએ છીએ, તહેવારોનું સેલિબ્રેશન કરીએ છીએ. એ જ રીતે શાળામાં જે અભ્યાસ ચાલે છે એની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. સંસ્કૃત ગૌરવ પરીક્ષા, હિન્દી વર્ધા પરીક્ષા, ભારત કો જાનો, એની સાથે સાથે શ્રુતલેખન, સુલેખન સ્પર્ધા, માટીકામ, ક્રાફ્ટ વર્ક, એવી અલગ અલગ વસ્તુઓ વિદ્યાર્થીઓને બનાવવા માટે ઘરેથી પણ આપીએ છીએ, જેમાં વાલીઓનો ખૂબ જ સાથ અને સહકાર રહે છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈ અને સારું એવું તેમનું વર્ક છે એ બતાવે છે. એ જ રીતે ગયા મહિનામાં, જુલાઈ મહિનામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રવૃત્તિ રાખવામાં આવી હતી, સાથે સાથે સ્પર્ધા પણ ગોઠવવામાં આવી હતી, જેમાં 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધાનું આયોજન થયું હતું અને 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે શ્રુતલેખન સ્પર્ધાનું આયોજન થયું હતું. સુલેખન સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓના જે એમની હેન્ડરાઇટિંગ છે, એમના અક્ષરો છે એ સુંદર અને સરસ મરોડદાર અક્ષરે લખી શકે, તેની તેમને પ્રેક્ટિસ થાય છે અને સાથે જે વિદ્યાર્થીઓ સારા અક્ષરે લખે છે તેમની ઓળખ પણ થાય છે અને બીજા વિદ્યાર્થીઓને પણ તેમાંથી પ્રેરણા મળે છે કે આપણે પણ સારા અક્ષરે, સુંદર અક્ષરે લખાણ લખી શકીએ છીએ. તે જ રીતે સુલેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સારી રીતે શબ્દો સાંભળી શકે, સાચી જોડણીથી તેઓ લખી શકે અને સાચું સાંભળેલું યોગ્ય વિરામ ચિહ્નો, વ્યાકરણ સાથે લખી શકે, તે હેતુથી શ્રુતલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સારી રીતે પાર્ટિસિપેટ કર્યું હતું, ભાગ લીધો હતો અને તેમાંથી 3 વિદ્યાર્થીઓ જે સારું લખાણ લખે છે, સારું સાંભળીને લખે છે, તે વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરે છે એ ખૂબ અગત્યની વાત છે અને એ જ સારી બાબત છે. પણ દરેક વિદ્યાર્થીનો નંબર ન આવી શકે, પણ 1 થી 3 નંબર આપણે શાળામાંથી આપીએ છીએ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, સાથે બીજા વિદ્યાર્થીઓને આશ્વાસન પણ મળે અને તેમને પ્રેરણા પણ મળે કે આપણે પણ હજી થોડું વધારે મહેનત કરીએ, થોડી વધારે સારી કોશિશ કરીએ તો તેઓ પણ હજી વધુ સારું પરફોર્મન્સ આપી શકે, સારી રીતે લખાણ લખી શકે અને આગળ વધી શકે. આજે આ કાર્યક્રમમાં સૌની વચ્ચે એ વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર જે મેળવ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. અસ્તુ. કશ્યપ હિરેનભાઈ સોલંકી, જેમનો પ્રથમ નંબર છે ધોરણ 4 માં. जान से प्यारा है, सबसे बड़ा गुलिस्तान हमारा है. यहाँ हर पलक पलक पे धरती बदले रंग, यहाँ के बोले में रंगोली साथ रंग. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी. जन गण मन अधिनायक जय है तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले. शान तेरी न कम होने देंगे वतन, नाम ले दे के तेरा जिएंगे वतन. तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन. लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो. गर्दिश में फिर अपनी सरजमीं का परचम लहरा दो.
આપણા કાર્યક્રમના પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ, તો હું વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ માટે મંચ પર પધારશો. ટ્રસ્ટી જનસર પ્રિન્સિપલ તથા મારા વહાલા શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ, અહીંયા ઉપસ્થિત અખિલ ભારતીય જે વિદ્યાર્થી પરિષદ છે તે વિદ્યાર્થીઓ તથા દરેક વાલીગણ અહીંયા આ કાર્યક્રમમાં હાજર રહી અને ખૂબ અમારો કાર્યક્રમ એ સફળ બનાવ્યો તે બદલ દરેકને ધન્યવાદ. અસ્તુ. ભારત દેશ એ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ભૌગોલિક વૈવિધ્ય અને ઐતિહાસિક મહાનતાથી વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. અહીં હિમાલયના ઉત્તમ શિખરોથી લઈને દક્ષિણના સુંદર સમુદ્ર કાંઠા સુધી, ગંગા યમુના જેવી પવિત્ર નદીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી દરેક ક્ષેત્ર અનોખી વિશિષ્ટતા છે. અને તેથી જ કહેવાય છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग लग लग डरता है, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती. આ સાથે કાર્યક્રમને પૂર્ણ કરીશ. ભારત માતા કી, ભારત માતા કી. देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी जान है तू, देश मेरे मेरी शान है तू, देश मेरे मेरी शान है तू. जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगी, लिखो कब आओगी, कि तुम बिन ये घर सूना सूना है. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी
आरज़ू